કથાનો પ્રારંભ કરીએ એ પહેલાં બધાએ એક નાની એક્સરસાઇઝ કરવાની છે. બેઠા બેઠા જ કરવાની છે. એક એવી વ્યક્તિને યાદ કરો કે જેના પ્રત્યે તમને અત્યંત આદર હોય, એને સંભાળોને તમને અહોભાવ પ્રગટ થાય. એ વર્તમાનકાલીન હોય તો પણ ચાલે, ભૂતકાળમાં તમે કોકના વિશે સાંભળ્યું હોય અને તમને એના પ્રત્યે આદર થયો તો પણ ચાલે. હવે બીજી એક એવી વ્યક્તિને યાદ કરો કે જેના પ્રત્યે તમને અત્યંત તિરસ્કાર હોય, તમે સંભાળો ને એના પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થાય. બસ એક્સરસાઇઝ પૂરી, આટલી જ હતી. આમાંથી આપણે બે વસ્તુ શીખવાની છે. પહેલી વસ્તુ તો એ છે કે મને એ વાતનો તો વિશ્વાસ છે કે તમે જે બે વ્યક્તિને યાદ કરી એ બંને માણસ હશે. એ ગધેડો નહીં હોય, કૂતરો નહીં હોય, એ વાંદરો નહીં હોય. એનો અર્થ શું થયો કે એક કૂતરો જ્યારે જન્મે ને ત્યારે કૂતરો હોય અને મરે ને ત્યારે પણ એ કૂતરો જ હોય. એક ગધેડો જન્મે ત્યારે ગધેડો હોય ને મરે ત્યારે શું હોય? ગધેડો. એક કાગડો જન્મે ત્યારે કાગડો હોય ને મરે ત્યારે પણ કાગડો જ હોય. પણ માણસ એવો છે કે જન્મે ને ત્યારે બધા જ સરખા બાળક હોય, પણ મરે ત્યારે એમાંથી કોઈક ગાંધીજી હોય ને કોઈક હિટલર હોય. બરાબર છે ને? તો માણસની અંદર એવી શક્યતા પડેલી છે કે કોઈક માણસ એવો છે કે જે પોતે મરે ત્યારે સંત બનીને મરે છે, એના પ્રત્યે લાખો માણસને આદર થાય છે. અને કોઈક એવો છે કે જે મરે ત્યારે લાખો માણસોનો તિરસ્કાર લઈને આ લોકમાંથી પોતે જાય છે. કોઈક એવો છે કે જે પોતે આ શરીર છોડે ત્યારે એને પરમ શાંતિ હોય કે મારે જે કરવાનું છે એ મેં કર્યું છે. અને કોઈક એવા પણ તમને જોવા મળશે કે જે અશાંતિના પોટલા પોતાની સાથે લઈને જાય છે. આ બંને વસ્તુ કોની અંદર થાય છે? માણસમાં જ થાય છે. બીજી વસ્તુ આપણે શું શીખ્યા? તો બીજી વસ્તુ એ શીખ્યા કે જે બે માણસો આપણે વિચારીએ છીએ એ બંને એક જ પૃથ્વી ઉપર રહે છે, એક જ આકાશ નીચે રહે છે, એક જ પ્રકારનું પાણી પીવે છે અને ઘણી વખત તો એક જ પ્રકારનો ખોરાક પણ ખાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બંને હોમો સેપિયન્સ સેપિયન્સ છે. બંને સરખા જ પ્રકારનું જીવન જીવે છે, કારણ કે બંને શ્વાસ લે છે. બંને જણ શ્વાસ લે છે એટલે બંને સરખું જીવે છે. તો ફેર ક્યાં પડ્યો બંનેની અંદર? એક આધુનિક લેખક છે, એનું નામ છે શિવ ખેડા. એણે એક પુસ્તક લખ્યું છે, બહુ પ્રસિદ્ધ થયું છે. એનું નામ છે યુ કેન વિન. એનું ટ્રાન્સલેશન હિન્દીમાં પણ થયું છે, ગુજરાતીમાં પણ થયું છે. એક વાક્ય એની અંદર બહુ સુંદર છે કે જીતને વાલે કોઈ અલગ કામ નહીં કરતે, જીતને વાલે કોઈ અલગ કામ નહીં કરતે, વે હર કામ અલગ ઢંગ સે કરતે हैं. એ જે કરે છે ને એની રીતમાં ફેર પડી જાય છે. એમ આપણે પણ જીવનની અંદર કંઈક એવી રીત હોય છે કે એ જો આપણને આવડી જાય તો આપણું જીવન કંઈક ઉચ્ચ કક્ષાનું બની શકે. અહીંયા આગળ ઘણા બધાને ક્રિકેટ રમતા, કોને આવડે છે ક્રિકેટ રમતા? હાથ ઊંચો કરો તો. બધાને આવડે છે. કદાચ બહુ સારું ના આવડતું હોય, મધ્યમ કક્ષાનું તો લગભગ બધાને આવડતું હોય છે. હવે આપણે એક કામ કરીએ કે આમાંથી બે ટીમ પાડીએ. 11-11ની હોય ને, બે ટીમ પાડીએ આપણે અને એ ગ્રાઉન્ડમાં આપણે મેચ રાખીએ. 500 રૂપિયા ટિકિટ રાખીએ આપણી મેચ જોવાની. કેટલા જણ જોવા આવશે? નહીં આવે? નહીં વેચાય ટિકિટ આપણી. ચલો આપણે ઘટાડીએ ભાવ, 250 રાખીએ તો એ નહીં વેચાય. ચલો 100 રૂપિયામાં તો આવશે ડીડીઆઈટી. નહીં આવે કોઈ? અને અત્યારે તો મફતમાં ના આવે, કારણ કે ડીડીઆઈટીનું સ્કેજ્યુલ એવું ટાઈટ છે ને કે ટાઈમ ક્યાં છે આવું બધું જોવાનો. તો આપણે મફત આપીએ ને ટિકિટ તોય કોઈ આવતું નથી. અને ત્યાં લોકો ટીંગાઈ ટીંગાઈને જોવા માટે જાય છે, રૂપિયા ખર્ચીને જોવા જાય છે. ફેર ક્યાં પડ્યો? ફેર પડ્યો ક્વોલિટીની અંદર. આપણે પણ રમીએ છીએ, એ લોકો પણ રમે છે, બધા સચિન તેંડુલકર ને બધા, પણ ફેર ક્યાં પડ્યો? ક્વોલિટી. મુંબઈની પાસે ખપોલી નામનું એક નાનું સેન્ટર છે અને મુંબઈથી લોકો 3-3, 4-4 કલાકનું ટ્રાવેલિંગ કરી અને ત્યાં બટાટાવડા ખાવા માટે જાય છે. તે ઘરમાં નહીં, કેટલી સિમ્પલ એની તો રેસીપી છે, એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી બટાટાવડા બનાવવા, છતાં પણ લોકો ત્યાં જઈને કેમ ખાય છે? ક્યાં ફેર પડ્યો? ક્વોલિટી. ઘરે પણ બને છે પણ ત્યાંની ક્વોલિટી કંઈક જુદી છે.
ગોંડલની અંદર દરબારી ગોટા બને છે, તો રાજકોટથી લોકો ગોંડલ સુધી ખાવા માટે લાંબા થાય છે. તો રાજકોટમાં કોઈ જગ્યાએ ગોટા બનતા જ નહીં હોય. ફેર ક્યાં પડે છે? ક્વોલિટી. અમદાવાદના લોકો માણેક ચોકની અંદર કંઈક ખાવા માટે જાય છે બધા, શું ખબર નહીં, પણ ઘરેથી લોકો 10-10 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને ત્યાં જાય, પોતાના વિસ્તારમાં નહીં. પણ ફેર ક્યાં પડ્યો? ક્વોલિટી. આમાંથી હાર્મોનિયમ વગાડતા કોને આવડે છે? હાર્મોનિયમ વગાડતા નથી આવડતું કોઈને? નથી આવડતું, કંઈ વાંધો નહીં. તબલા વગાડતા કોઈને આવડે છે? એક જણ છે. હું કહું છું કે આપણને બધાને હાર્મોનિયમ વગાડતા આવડે છે, બોલો આવડે કે નહીં? હવે એમાં કરવાનું શું છે? પેલી એની બધી પેલી ચાવી હોય છે દબાવવાની, અને આમાં હલાવવાનું વાજુ, અવાજ આવે કે ના આવે? તે વગાડતા તો આપણને બધાને આવડે છે, પણ જેવું વગાડવું જોઈએ એવું વગાડતા આવડતું. ફેર ક્યાં પડ્યો? ક્વોલિટી. એમ જીવન તો બધા જ જીવે છે, કારણ કે આપણે શ્વાસ લઈએ છીએ, કારણ કે આપણું બ્રેઇન ચાલે છે, કારણ કે આપણી કિડની ચાલે છે, કારણ કે આપણું હાર્ટ ચાલે છે. સાયન્સ પાસે જીવનની વ્યાખ્યા નથી, વધારે નથી, આટલું તો બધા જ કરે છે. તો પછી ફેર ક્યાં પડે છે? ફેર પડે છે ક્વોલિટીની અંદર. કેવા પ્રકારનું જીવન જીવવું. ગાંધીનગર અક્ષરધામના દર્શન આમાંથી કોણે કર્યા છે? લગભગ બધાએ કર્યા છે. તમે એન્ટર થાઓ ને ત્યાં આગળ શરૂઆતની અંદર પ્રદર્શનની અંદર એક પેલું સ્ટેચ્યુ આવે છે, અને એમાં લખેલું છે, શું લખેલું છે કોને ખબર છે? યુ આર ધ સ્ટોન, યુ આર ધ ચીઝલ, યુ આર ધ સ્કલ્પ્ટર. તમે પોતે જ પથ્થર છો, તમે પોતે જ પેલી છીણી છો, અને તમે પોતે જ એને ઘડનારા છો. એટલે કે આપણે પોતે પોતાના જીવનને ઘડવાનું હોય છે. ઘડતરની કિંમત છે ને, ટોલ્સ્ટોયનો કંઈ પ્રસંગ આવે છે, કોઈને પૂછ્યું કે ઘડતરની શું કિંમત છે, તો એણે વાત સમજાવી કે તમે આ લોખંડનો ગચિયો જઈને બજારમાં વેચી આવો તો ભંગારમાં કેટલા રૂપિયા આવે? કે આવે 10-15 રૂપિયા આવે એના. પછી કે એને તમે જરા ઘડો અને એમાંથી કંઈક ઓજાર બનાવો તો કેટલા રૂપિયા આવે? તો કે એમાંથી તો 400-500 રૂપિયા આવે. પછી કે એને તમે વધારે ઘડતર કરો અને એમાંથી કંઈક સોય કે એવું બધું બનાવો તો કેટલા રૂપિયા આવે? તો કે તો આમાંથી 1000 રૂપિયાની સોયો બની જાય. અને કે એમાંથી તમે પેલા ઘડિયાળના સૂક્ષ્મ યંત્રો છે એ બધા તમે બનાવો તો કેટલા આવે? તો કે તો એની કિંમત કદાચ હજારો રૂપિયાની અંદર થાય. તો જેમ જેમ ઘડતર થતું જાય છે એમ એમ એની કિંમત વધતી જાય છે. એમ ઘડ્યા વગરનું જીવન અને ઘડેલું જીવન, એની અંદર આટલો બધો ફેર છે, અને એ આપણે કરી શકીએ છીએ. પાછા વિશેષતા તો એ છે કે એ જીવન આપણે ઘડી શકીએ છીએ. તો કેવી રીતે? એના કેટલાક સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો દરેક માટે કોમન છે. કોઈક ડૉક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ વકીલ હોય, કે કોઈ માણસ સામાન્ય મજૂર હોય, કે ઇવન કોઈ વ્યક્તિ સાધુ હોય. દરેક વ્યક્તિ પોતાના જીવનનું ઘડતર કરવા માગતી હોય તો અમુક પ્રિન્સિપલ્સ તો દરેક ફિલ્ડમાં કોમન છે. દાખલા તરીકે શિસ્ત દરેકમાં આવશે. તમે ગમે ત્યાં જઈને ઊભા રહેશો, શિસ્ત વિના કોઈ વ્યક્તિ પ્રગતિ કરી શકે નહીં. સ્વચ્છતા છે એ દરેક જગ્યાએ આવશે. તમે કોઈ પણ ક્ષેત્રમાં જઈને ઊભા રહો તો એ તો આવે જ. જાગૃતિ છે એની દરેક ફિલ્ડમાં જરૂર છે. એમ અમુક પ્રિન્સિપલ્સ છે એ બહુ સામાન્ય છે કે જેની બધાની અંદર જરૂર છે. એવા કેટલાક પાયાના સિદ્ધાંતો છે, અને એવા સિદ્ધાંતો આપણા ઋષિ મુનિઓએ એમની હજારો વર્ષોની સાધના પછી આપણને આપેલા છે. એ આપણા શાસ્ત્રોની અંદર સંગ્રહાયેલા છે. આર્લોન ટોયનબી નામના એક બહુ મોટા બ્રિટિશ ઇતિહાસકાર થઈ ગયા, અને એમણે એવી વાત કરી છે કે ધીસ સુપ્રીમલી ડેન્જરસ મોમેન્ટ ઇન હ્યુમન હિસ્ટ્રી, ધ ઓનલી વે ઓફ સાલ્વેશન ફોર મેનકાઇન્ડ ઇઝ ધી ઇન્ડિયન વે. અત્યારની પરિસ્થિતિમાં આખી દુનિયાને ઉગારી શકે એવી ભારતીય જીવન પ્રણાલિકા છે, એ વિના દુનિયા નહીં બચી શકે. આ વાત એક બ્રિટિશ માણસ કરે છે. પેલો માર્ક ટ્વેઇન અમેરિકન સાહિત્યકાર છે, એમણે વાત કરી છે કે ઇન રિલિજન એન્ડ કલ્ચર ઇન્ડિયા ઇઝ એ મિલિયોનેર. ધર્મ અને સંસ્કૃતિની બાબતમાં આપણે સામાન્ય નથી. મેક્સ મુલરનું નામ તમે સાંભળ્યું હશે, બહુ મોટા જર્મન ચિંતક થઈ ગયા, અને એમણે વાત કરી છે કે જો કોઈને વૈભવ, સંસ્કાર કે સૌંદર્ય જોવા હોય તો હું ભારતની સામે આંગળી ચીંધું. પછી કહે છે કે કોઈને પોતાના જીવનમાં કંઈક સમાધાન પ્રાપ્ત કરવું હોય, પછી ભણે અને પ્લેટો કે કાન્ટની થિયરીનો અભ્યાસ કર્યો હોય, પણ જો ખરેખર સમાધાન પ્રાપ્ત કરવું હોય તો હું ભારતની સામે આંગળી ચીંધું. અને છેલ્લે કહે છે કે આ યુરોપની અંદર તો આપણે ગ્રીક અને રોમન ફિલોસોફી પ્રમાણે જીવીએ છીએ,
પણ જો આપણા અંતર જીવનને વધારે સંવાદી બનાવવું હોય, વૈશ્વિક બનાવવું હોય, પૂર્ણ બનાવવું હોય અને દિવ્ય બનાવવું હોય, તો હું ભારતની સામે આંગળી ચીંધું. આ વાત એક જર્મનીનો માણસ કરે છે. હજારો વર્ષો પહેલાં મનુસ્મૃતિની અંદર એક વાત લખેલી હતી કે એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યાહ સર્વમાનવાહ. આખી પૃથ્વીના લોકોને જો શીખવું હોય તો ભારતના મનીષીઓ પાસેથી અને ભારતના મહર્ષિઓ પાસેથી શીખવું. આ વાત હજારો વર્ષોથી આપણે ત્યાં ચાલતી આવી છે. પણ વચ્ચેનો એક યુગ ભારતની અંદર એવો આવી ગયો કે જેની અંદર આપણે સતત વિદેશી આક્રમણોની અંદર રહ્યા, કે સતત આપણે વિદેશોના પ્રભાવની અંદર રહ્યા, એટલે આપણી અસ્મિતા એ ઢંકાઈ ગઈ છે. સાવ નાશ તો નથી પામી, પણ એની ઉપર એક પ્રકારનું આવરણ આવી ગયું છે. અને એ દરમિયાન પશ્ચિમના જગતની અંદર કેટલાક લોકો સંશોધનની અંદર મંડ્યા કે એવું શું છે કે જેનાથી આપણા મનુષ્ય જીવનને વધારે સંવાદી બને છે. કે અમેરિકાની સંસ્કૃતિ એ 200-250 વર્ષથી જૂની નથી, બહુ જ નવી સંસ્કૃતિ છે. એ લોકોને સ્વતંત્રતા મળી 18મી સદીમાં, પછી એ લોકો ધીમે ધીમે પ્રગતિ કરતાં કરતાં અહીં સુધી પહોંચ્યા છે. તો હજી બચપનની અંદર છે એ લોકોની સંસ્કૃતિ, પણ એમાં એ લોકોએ મહેનત કરીને કંઈક તત્વને પામવા માટે પ્રયત્ન કર્યો છે. તો કેટલાક લોકોએ વિચાર્યું કે જીવનને અર્થપૂર્ણ બનાવે એવી કોઈ વસ્તુ છે કે નહીં, અને એમ સંશોધન કરતાં કરતાં ઘણા બધા પુસ્તકો ત્યાંની ધરતી ઉપર લખાયા છે. પણ છેલ્લા 15 વર્ષથી અમેરિકાની ધરતી ઉપર એક પુસ્તક એ બહુ જ લોકપ્રિયતા પામ્યું છે. તમે કદાચ એનું નામ સાંભળ્યું હશે. સ્ટીફન કવી નામના એક લેખક છે અને એમણે પુસ્તક લખ્યું છે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. આ પુસ્તક 1989ની સાલમાં સૌથી પહેલીવાર પ્રકાશિત થયું અને ત્યાર પછી ધીમે ધીમે કરતાં એ એટલું બધું પ્રસિદ્ધ થઈ ગયું. ન્યૂયોર્ક ટાઈમ્સની અંદર એક કોલમ આવે છે કે જેની અંદર દર અઠવાડિયે જે વધારેમાં વધારે બેસ્ટ સેલર બુક હોય એનું લિસ્ટ આપવામાં આવે કે આ અઠવાડિયે આ બુક સૌથી વધારે વેચાણી. તો સતત 64 અઠવાડિયા સુધી આ પુસ્તક અગ્રતામાં રહ્યું હતું, પહેલો ક્રમ. અને ત્યાર પછી 7 વર્ષ સુધી જુદા જુદા અઠવાડિયાની અંદર એ આગળ રહેતું. એટલે આ પુસ્તકની એ વખતે 1997ની હું વાત કરું છું, ત્યાં સુધીમાં 1,20,00,000 જેટલી કોપીઓ વેચાઈ ગઈ હતી. અને બધાને લાગ્યું કે આની અંદર કંઈક નવીન વાત છે. પછી તો ધીમે ધીમે એનો બીજી ભાષાઓમાં અનુવાદ પણ થયો. તો અત્યાર સુધીમાં 28 ભાષાની અંદર આ પુસ્તકનો અનુવાદ થઈ ગયો છે. અને એમાં ગુજરાતી પણ બાકાત નથી. ગુજરાતીની અંદર આપણે એક વડોદરાના ભાઈ છે સંજીવ શાહ જેનું નામ છે, અને એમણે આ પુસ્તકનું અનુવાદ કર્યો છે અને એણે એનું નામ આપ્યું છે મહાન હૃદયોના સારે ગમ પધની. આવું નામ આપી અને થોડાક પોતાના ફેરફારો સાથે આ પુસ્તક એમણે પ્રસ્તુત કર્યું છે. તો 70 દેશોની અંદર જુદી જુદી જગ્યાએ આ પુસ્તક હું એટલા માટે વાત કરું છું કે આપણને મહિમા સમજાય કે આ પુસ્તક શું છે. પછી ધીમે ધીમે કરતાં ત્યાં કોર્સિસ બધા આના ચાલુ થયા. તો અમેરિકાની અંદર લગભગ 300 જેટલા સેન્ટરની અંદર આ સ્ટીફન કોવીના બધા ક્લાસીસ ચાલે છે અને એમાં લોકો ટ્રેનિંગ લેવા માટે જાય. તો 4 દિવસની ટ્રેનિંગ હોય એને, અને 4 દિવસની ટ્રેનિંગ લેવા માટે અમેરિકામાંથી વર્ષે લગભગ 7 થી 7.5 લાખ લોકો એની અંદર ભાગ લે છે. 4 દિવસની ટ્રેનિંગના $4,000 લેવામાં આવે છે. 2 લાખ રૂપિયા લગભગ થયા. લોકો 4 દિવસ માટે આ ટ્રેનિંગ લેવા માટે જાય છે. 1996ની સાલમાં જ્યારે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી ત્યાં પરદેશ હતા અને એ વખતે હ્યુસ્ટનની અંદર એમણે કથા કરી અને કથામાં એમણે આવી બધી ચારિત્રની વાતો કરી. અને કથા પૂરી થઈને આપણે એક હરિભક્ત, એનું નામ યોગેશભાઈ ત્રિવેદી છે, એની કંપનીની અંદર બહુ મોટી પોસ્ટ ઉપર છે. તો એમણે આવીને વાત કરી કે સ્વામી અમને જે તમે વાત કરીને એ વાત સાંભળવા માટે અમારી કંપનીએ અમને $4,000 ખર્ચો કરીને મોકલ્યા હતા. આના સિવાય કંઈ નવી વાત નહોતી. તમે જે કથા વાર્તા કરો છો ને એ જ વાત સાંભળવા માટે અમારી કંપનીએ અમને આ 20 એમ્પ્લોઈઝને મોકલ્યા હતા અને આટલો ખર્ચો કર્યો હતો કારણ કે અમે એમાંથી કંઈક શીખીને આવીએ. તો એ આ પુસ્તક એ વખતે પ્રકાશ થયેલું. એક આપણો યુવક ત્યાંનો હ્યુસ્ટનનો, એનું નામ હતું દીપમ, અને સ્વામીશ્રીને પૂછ્યું, એમને 12થમાં બહુ સારા ગ્રેડ આવ્યા, તો એમણે પૂછ્યું કે મારે કઈ ફેકલ્ટીમાં જવું. એમને મેડિકલમાં ઈચ્છા હતી, પણ સ્વામીએ કીધું ના, તું મેનેજમેન્ટની અંદર જા. તો ત્યાં ઓસ્ટિનની અંદર બહુ જ મોટી યુનિવર્સિટી છે મેનેજમેન્ટની, અને એમાં એણે એડમિશન લીધું. તો એડમિશન મળ્યું એ સાથે એના પર લેટર આવ્યો કે તમે એ કોલેજમાં ભણવા માટે આવો એ પહેલાં આ પુસ્તક વાંચીને આવજો. કયું પુસ્તક?
એ આ પુસ્તક કીધું હતું કે આપણે જે ભણવાના છીએ એનો સાર આ પુસ્તકની અંદર છે, એવું કોલેજવાળાએ કીધું હતું. અને એ દીપમભાઈ પછી તો થયા પોતે બિઝનેસની અંદર ગ્રેજ્યુએટ, અને અત્યારે પોતે હમણાં જ અમેરિકામાં સ્વામીશ્રી દીક્ષા આપીને 6 યુવાનોને, એમાં એમને સાધુની દીક્ષા પણ લીધી અને અહીંયા સ્વામીશ્રીની સાથે પાછા દેશમાં પધારવાના છે. તો આપણે સમજીએ છીએ કે દુનિયાની અંદર આવું પુસ્તક એક પ્રકાશિત થયું, લોકોની આંખ ઉઘડી ગઈ કે આમાં કંઈક જુદી વસ્તુ છે. આ પુસ્તકની એક મોટી વિશેષતા શું છે કે અમેરિકામાં જે સારામાં સારી 100 કંપનીઓ છે, જે સૌથી વધારે નફો કરે છે અને સૌથી વધારે એની નામના છે, એ 100 કંપનીઓને ફોર્ચ્યુન 100 કંપનીઝ કહેવામાં આવે છે. એ ફોર્ચ્યુન 100 કંપનીઝના 82% જે એમ્પ્લોઈઝ છે એ બધા જ આની ટ્રેનિંગ લેવા માટે જાય છે દર વર્ષે. અને આખા અમેરિકાની જે 500 સારી કંપની છે એને ફોર્ચ્યુન 500 કંપનીઝ કહેવામાં આવે છે. એ ફોર્ચ્યુન 500ના 66% જે એમ્પ્લોઈઝ છે એ આની અંદર ટ્રેનિંગ લેવા માટે જાય છે. એટલે આ કંઈક અગત્યની વાત છે, એ તો નક્કી થયું કે બધા જ લોકો જ્યારે આટલો બધો પ્રયત્ન કરે છે ને સમજવા માટે, તો કંઈક અગત્યની વાત આ પુસ્તકની અંદર છે એ તો આપણને સમજાય છે. એના લેખક છે સ્ટીફન કવી, એ પોતે મોર્મન છે. મોર્મન સંપ્રદાય એ ખ્રિસ્તી ધર્મનો એક નવો ફાટો છે અને 1830ની સાલમાં એની શરૂઆત થઈ હતી. અમેરિકાની અંદર યુટો નામનું એક રાજ્ય છે અને યુટો સ્ટેટની અંદર સોલ્ટ લેક સિટી નામનું એક શહેર છે અને એમાંનું મુખ્ય સેન્ટર છે. અને એવું કહેવાય છે કે ખ્રિસ્તી ધર્મનો સૌથી ઝડપથી વિકાસ પામતો ફાટો એટલે આ મોર્મન સંપ્રદાય છે. એના પોતે અનુયાયી છે સ્ટીફન કવી. સાધન સંપન્ન છે. ફ્લોરિડાની અંદર એમની 1,00,000 એકર કરતાં વધારે મોટી જમીન છે ખેતીની. આટલો મોટો માણસ છે. હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એ પોતે PhD થયા છે અને ત્યાર પછી 25 વર્ષ સુધી એમણે મેનેજમેન્ટના ફિલ્ડમાં જુદી જુદી કંપનીને કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી અને બહુ સારી નામના એમણે પ્રાપ્ત કરી 25 વર્ષ દરમિયાન. પણ 25 વર્ષની પ્રેક્ટિસ પછી એમના મનની અંદર કેટલાક પ્રશ્નો ઊભા થયા. એ પ્રશ્નો એવા પ્રકારના હતા કે એણે જે કાંઈ સાહિત્ય વાંચ્યું હતું અથવા તો મેનેજમેન્ટ જે કંઈ ભણ્યા હતા, એકેયનું સમાધાન એમાંથી એને પ્રાપ્ત થયું નહીં. એવા કેટલાક પ્રશ્નો એણે પુસ્તકના પ્રારંભમાં આપ્યા છે કે કયા કયા પ્રશ્નોમાંથી મને પ્રશ્ન થયો કે આમાંથી હવે મારે શું કરવું. કેવા પ્રશ્નો હતા? તો એક પ્રશ્ન દાખલા તરીકે એવો હતો કે મેં બિઝનેસ અને મેનેજમેન્ટના બહુ સારા સારા કોર્સીસ બધા એટેન્ડ કરેલા છે અને કાર્યક્ષમતાની બાબતમાં કેવી રીતે કામ કરવું એ ઘણું બધું મેં ટ્રેનિંગ લીધેલી છે, પરંતુ હું કામ પૂરું કરું છું ખરો, પણ કામ પૂરું કર્યા પછી પણ મને કંઈક અધૂરોપ લાગ્યા કરે છે. અંતરમાં ખાલીપાનો અનુભવ થયા કરે છે. મને સેટિસ્ફેક્શન થતું નથી. કાંઈક ખાલી ખાલી છે એવું મને લાગ્યા કરે. આનું મારે શું કરવું? કેટલાક પ્રશ્નો લગ્ન જીવનના હતા કે પતિ અને પત્ની બંને ભેગા થઈને આવે કે અમારું લગ્ન જીવન સાવ શુષ્ક બની ગયું છે, અમને એકબીજા પ્રત્યે જરા પણ પ્રેમ નથી, ભેગા રહીએ છીએ ખરા, અમે ઘણા બધા કન્સલ્ટ કર્યા, બધા પ્રોગ્રામ્સ કે અમે શું કરીએ તો અમારી અંદર આત્મીયતા વધે, પણ કોઈ પ્રોગ્રામ કામ આવતા નથી. કેટલાક એવા પણ હતા કે હું ટાઈમ મેનેજમેન્ટ માટે ઘણું બધું શીખ્યો છું, પરંતુ કામ કરતાં પણ મને એમ લાગે છે કે હજી હું પૂરેપૂરી એફિશિયન્સીથી કામ કરતો નથી. કેટલાક એવા હતા કે મારી સાથે કામ કરનારા અથવા મારી સાથે ભણનારા અથવા મારી સાથે બિઝનેસની અંદર આગળ વધનારા માણસો એ જ્યારે પોતાના ફિલ્ડમાં પ્રગતિ કરે છે ત્યારે હું એને અભિનંદન આપી નથી શકતો. મને અંતરમાં બળતરા થાય છે, કોઈનો વિકાસ હું દેખી શકતો નથી અને હું ઉપરથી તો કોંગ્રેચ્યુલેશન્સ કહું છું, પણ મને અંતરમાં તો દુઃખ થાય છે કે એ કેમ આગળ વધી ગયો. આવું મને થયા કરે છે. તો આવા ઘણા બધા પ્રશ્નો એની સામે રજૂ થયા અને પછી એમને થયું કે આની અંદરથી મારે કંઈક જુદો તારણ કાઢવું પડશે. એટલે એ પોતે નોકરીમાંથી રજા લીધી 1 વર્ષની અને પોતાના પત્ની સાથે અમેરિકાની બાજુમાં હવાઈ ટાપુ છે અને ત્યાં એકાંતવાસનું એમણે 1 વર્ષ સુધી સેવન કર્યું અને છેલ્લા 200 વર્ષની અંદર જીવન ઘડતર વિશે જે કાંઈ સાહિત્ય લખાયું છે એ બધાનો એણે અભ્યાસ કર્યો. ત્યારે અભ્યાસ કરતાં એને એક વસ્તુ જાણવામાં આવી કે જગતની અંદર જે કાંઈ ચિંતન થયું છે એમાં 2 ભાગ પડે છે ટાઈમની રીતે. એમણે કીધું કે પહેલાં વિશ્વયુદ્ધ સુધી જે કાંઈ લખાયું છે એ એક પ્રકારનું સાહિત્ય છે અને વર્લ્ડ વોર 1 પછી જે સાહિત્ય થયું છે એ જુદા પ્રકારનું સાહિત્ય છે. કેવા પ્રકારનું છે? એમણે કીધું કે વર્લ્ડ વોર ફર્સ્ટ પછી જે કંઈ સાહિત્ય લખાયું એ બધાની અંદર દરેક જગ્યાએ પર્સનાલિટી એથિકની વાત કરવામાં આવી છે. આ પર્સનાલિટી એથિક એમણે પોતે આપેલો શબ્દ છે, પણ એનો અર્થ એમણે એવો કર્યો છે કે પર્સનાલિટી એથિક એટલે શું?
તો તમારી પબ્લિક ઇમેજ કેવી છે, તમે કેવી રીતે લોકોની અંદર પ્રભાવ પાડી શકો છો, તમે શું કરો તો જેનાથી તમે સારા માણસ છો એવી છાપ જગતની અંદર પડે. અને એની જુદી જુદી ટેકનિક્સ, તમે કદાચ પેલું પુસ્તક જોયું હશે ડેલ કાર્નેગીનું, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, તમે કેવી રીતે મિત્રો જીતી શકો. અને એમાં બધા ઉપાયો બતાવે છે, ટેકનિક્સ, કે તમે છે ને કોકની સાથે વાત કરતા હો તો એની આંખમાં આંખ પરોવીને વાત કરો, તમે સાંભળતા હો તો પછી એ જે વાક્ય બોલ્યા હોય એ વાક્ય ફરીવાર બોલો એટલે એને લાગે કે મને સાંભળે છે. તમે કોઈ વ્યક્તિને બોલાવો તો નામ દઈને બોલાવો એટલે એમને થાય કે વાહ, આને મારા પ્રત્યે પ્રેમ છે. હવે આવા જુદા જુદા ઉપાયો એ પુસ્તકોની અંદર બતાવે છે. આ બધાને માટે એમણે એક નામ પર્સનાલિટી એથિક, એટલે કે તમે લોકો પર પ્રભાવ પાડવા માટે પ્રયત્ન કરો અને એવી શીખો ટેકનિક કે કેવી રીતે તમારે અવાજનું વોલ્યુમ રાખવું જોઈએ, કેવી રીતે આરોહ અવરોહ કરવા જોઈએ. આ બધા પબ્લિક સ્પીકિંગના કોર્સિસ પણ બધા આવે છે. એને પર્સનાલિટી એથિક નામ આપ્યું. અને એની પહેલાંનું જે છેલ્લા 150 વર્ષનું સાહિત્ય હતું એને નામ આપ્યું કેરેક્ટર એથિક. એ ચારિત્ર ઉપર નિર્ભર હતું. એમાં એવું આવતું હતું કે તમે લોકો પર પ્રભાવ પાડવા કરતાં પહેલાં તમે સારા થાઓ. જો તમે સારા હશો તો લોકો પર પ્રભાવ તો એની મેળે પડશે. તો તમે સારા દેખાવા કરતાં સારા થવા માટે પ્રયત્ન કરો. આ આવે છે કેરેક્ટર એથિકની અંદર. અને આ બધો અભ્યાસ કરીને એમણે તારણ કાઢ્યું કે વિશ્વની અંદર જે કાંઈ પ્રશ્નો થયા છે અને જે કાંઈ મૂંઝવણો માણસને થતી હોય છે ને ટેન્શન ને સ્ટ્રેસ, એ બધાનું એક મુખ્ય કારણ હોય તો એ છે કે આપણે પર્સનાલિટી એથિકમાં વધારે પડતા પડી ગયા. એ સાવ નકામી વસ્તુ નથી, તમારે શીખવું જોઈએ. મોટા માણસ સાથે વાત કરવાની હોય તો આપણે કઈ રીતે ઊભા રહેવું જોઈએ, આપણે કઈ રીતે બોલવું જોઈએ, કેવો વિવેક દાખવવો જોઈએ, આ બધું જરૂરી છે. પણ એને આપણે કેરેક્ટર એથિક કરતાં વધારે મહિમા ન આપી દેવો. આપણે એવું ના સમજવું કે આપણું જીવન લઈને આપણે એમને પ્રભાવ પાડી શકશું, એ લાંબુ નહીં ટકે. એમણે કીધું કે છેલ્લે તો કેરેક્ટર જ કામ લાગે છે, આપણું ચારિત્ર કામ લાગે છે. અને આના માટે એમણે પુસ્તકની પ્રસ્તાવનાની અંદર પેરેડાઇમ શિફ્ટની વાત કરી છે. પણ એના પર આપણે વાત કરીએ એ પહેલાં બીજા પર પ્રભાવ પાડવા કરતાં પહેલાં પોતે સારા થવું એ સમજાવવા માટે એમણે જે એક બહુ મહત્ત્વનું વાક્ય લખ્યું છે એ આપણે સમજવાના છીએ. ડેવિડ જોન નામના એક ચિંતકનું વાક્ય એમના પુસ્તકમાં લખ્યું છે. એમાં કહે છે કે ધેર ઇઝ નો રિયલ એક્સેલન્સ, બરાબર ધ્યાનથી સાંભળજો, ધેર ઇઝ નો રિયલ એક્સેલન્સ in all this world which can be separated from right living. There is no real excellence in all this world which can be separated from right living. એ કહે છે કે આખા જગતની અંદર એવી કોઈ સફળતા નથી, સાચી સફળતા, કે જે પ્રાપ્ત કરવા માટે તમારે તમારું જીવન બનાવવાની જરૂર ન પડે. આપણે બધાને સફળ થવું છે અને સાચા અર્થમાં સફળતા પ્રાપ્ત કરવી છે. પણ એ સફળ થવા માટે કેટલાક પાયાના સિદ્ધાંતો એને તમે ક્યારેય છોડી શકો નહીં. અને એ સિદ્ધાંત કયા છે? જે આપણું પોતાનું જીવન બનાવવાના સિદ્ધાંતો, એ આપણે સમજવાના છે. નહીંતર અત્યારે આપણને દેખાય છે કે એક આંધળી દોડ જગતમાં કેવી છે, આપણને બધાને અનુભવ થાય કે સારા દેખાવું એટલે, લોકો પર પર્સનાલિટી પાડવી એટલે તમે કપડાં એવા પહેરો કે લોકો આમ તમારા હું જોયા કરે. બસ આવો પણ એક વર્ગ છે. અને આપણે બધા જે અવસ્થામાંથી પસાર થઈએ છીએ એની અંદર વધારે આવું હોય છે કે આપણે કેવા ચશ્મા પહેરીએ તો લોકો ઉપર આપણી પર્સનાલિટી પડે, કેવા કપડાં પહેરીએ તો લોકો આપણા સમૂહ જોવે, આપણે કેવી રીતે આમ ચાલીએ. તમે ચાલતા હોય કોઈક કહે ને કે તમે બહુ સારું ચાલો છો, તમારી ચાલ બદલાઈ જાય. એવું જોજો, તમે કહે ને કે બહુ, એ બધું બદલાય. કારણ કે આપણે લોકો આપણને કઈ રીતે જુએ છે એ આપણને વધારે અસર કરતા. આપણા જીવન પર ઘણી વખત આપણે હેરસ્ટાઈલ એવી રાખીએ કે લોકોને ગમે, અને કોઈક કહે કે આ શર્ટ તને વધારે સારું લાગે છે તો આપણે એ શર્ટ જ પહેરવાનું પસંદ કરીએ. એવું થતું હોય છે કે લોકો આપણું ડ્રાઇવિંગ કરતા હોય છે ઘણી વખત. તો બીજા ઉપર આપણે આવી રીતે છાપ પાડવા પ્રયત્ન કરીએ. આ વાત સાવ ખોટી નથી, પણ આપણે એને જે મહત્ત્વ આપ્યું છે, જે ડિરેક્શન પકડી છે, એ વસ્તુ પર આપણે થોડો વિચાર કરીએ. તો એમાંથી શું થાય છે, ઘણી વખત આમાંથી ભયંકર ડિપ્રેશન આવતું હોય છે. ગાંધીનગરમાં એક યુવાન મળેલો અને એમણે પોતાની વાત કરેલી એ સખત ડિપ્રેશનમાં, અને એને આપઘાતના વિચારો આવતા હતા. સંતોએ એને પૂછ્યું કે તારો પ્રોબ્લેમ શું છે, વાત કર. અને એમણે વાત કરી. કયો પ્રશ્ન હતો? એમણે કીધું કે સ્વામી, મને છે ને ખીલ બહુ થાય છે અને મને છે ને મારો દેખાવ બહુ સારો નથી, અને એટલે મને એમ લાગે કે હું કંઈ કામનો નથી. અને એ માણસ આપઘાતના વિચારો કરતો હતો. વિચાર કરો, આપણે જ્યારે બહુ વધારે મહત્ત્વ આપી દઈએ છીએ દેખાવને, ત્યારે ડિપ્રેશન, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. અને આને ક્યાં સુધી આ થાય છે, આ વસ્તુ
ભારત ગરીબ દેશ કહેવાય છે ને, ઘણા લોકોને ખાવા નથી મળતું ભારતમાં, એવું આપણે કહીએ છીએ. પણ ભારત દેશમાં 558 કરોડ રૂપિયા દર વર્ષે કોસ્મેટિક્સમાં લોકો ખર્ચે છે સારા દેખાવા માટે. અને વર્લ્ડની અંદર 334 અબજ ડોલર વિશ્વમાં શેની પાછળ ખર્ચાય છે? આ પફમાં અને પાવડરમાં અને લિપસ્ટિકમાં અને હેરસ્ટાઈલની પેલી શેમ્પૂમાં આમાં તેમાં, એમાં આટલો ખર્ચો થાય છે. અને આટલું કર્યા પછી પણ પ્રશ્ન શું છે? પેલું 100% અમેરિકન્સ નામની એક પુસ્તક સારંગપુરની લાઇબ્રેરીમાં છે, એમાં લખ્યું છે કે 94% અમેરિકન જેન્ટ્સ એવા છે, 94% અમેરિકન પુરુષો એવા છે કે જે લોકોને અસંતોષ છે કે ભગવાને મને દેખાવ બરાબર આપ્યો નથી, હું રૂપાળો નથી. આટલો પ્રશ્ન 94% લોકોને છે. અને હજી સાંભળજો, 99% અમેરિકન લેડીઝ એવી છે કે જેને અસંતોષ છે કે મારો દેખાવ બરાબર નથી. હવે આનો કાંઈ અંત છે કરો? તમે ગમે એવા, તમે આખી દુનિયાને ગમે એવું તો તમે ક્યાંથી થઈ શકવાના છો? એટલે આપણે બધા બાહ્ય દેખાવની અંદર પડી ગયા. પણ જરાક અંતરદ્રષ્ટિ કરીને તપાસ કરે, વિશ્વમાં લોકો દેખાવથી આગળ નથી આવતા. લોકો સચિન તેંડુલકરને દેખાવથી માને છે. શું કામ? એની પાસે પાગલ થાય છે. એની પાસે કંઈક સ્કિલ છે, એની પાસે ખાલી દેખાવથી લોકો આગળ વધ્યા એવું નથી. સોક્રેટિસનું નામ તમે સાંભળ્યું હશે, આખી દુનિયામાં પ્રસિદ્ધ માણસ છે. પણ સોક્રેટિસ માટે એવું કહેવાય છે કે એના વખતનો દુનિયામાં સૌથી વધુ અગલી માણસ એ હતો. આખી દુનિયાનો કદરૂપો માણસ સોક્રેટિસ હતો. અને છતાં પણ એની પાસે કંઈક હતું. તો ખાલી દેખાવથી લોકો જગતમાં આગળ આવતા નથી. માઇકલ જોર્ડનનું નામ તમે સાંભળ્યું હશે, અમેરિકાનો પાગલ એની પાછળ. અને કિશોરોના રૂમમાં તો આપણે જોઈએ આમ લાઈફ સાઇઝના બધા જોર્ડનના બધા કટિંગ્સ હોય બધા. પણ એ જોર્ડન કાળિયો છે ને, અપસી છે ને, તો આપણને એના કરતાં તો આપણે બધા ધોળા છીએ એ બેઠા ને, એટલે ચિંતા કરવાની જરૂર નથી. કે દેખાવ ઉપર આપણે વધારે મહત્ત્વ આપવાની જરૂર નથી કે આ કાળો છે ને, આ ધોળો છે ને, આ ઠીંગણો છે ને, લાંબો છે ને, ટૂંકો છે, એમાંથી આપણે ઊંચા આવતા નથી. એ આપણા શાસ્ત્રોએ આપણને સમજાવેલો, પણ હવે આ માણસ સમજાવે છે એટલે આપણે કાન પકડીએ છીએ. બાકી આપણા શાસ્ત્રોમાં જનક રાજાની દરબારની વાત છે જ. જનકનો દરબાર હતો અને ત્યાં આગળ અષ્ટાવક્ર ઋષિ આવ્યા. અષ્ટાવક્ર ઋષિના 8 અંગ વાંકા હતા. 8 અંગ વાંકા એટલે ચાલો તો કેવી ચાલતા હશે કલ્પના કરો. પણ એ જ્યારે સભામાં પ્રવેશ કર્યો અને એને જોઈને આખી સભા હસી પડી અને જનકથી પણ થોડું હસાઈ ગયું. એ વખતે અષ્ટાવક્ર ઋષિ પોતે હસવા માંડ્યા. એટલે એ હસવા માંડે બધા શાંત થઈ ગયા. લોકો કીધું અમે દાંત કાઢીએ બરાબર, તમે છે ને હસો છો? એટલે અષ્ટાવક્રએ કીધું જનકને કે જનક, હું તો એમ સમજતો હતો કે જનકના દરબારમાં બધા જ્ઞાનીઓ ભેગા થયા છે, પણ તમે તો બધા ચમાર છો. સભાની અંદર રાજાને કહી દીધું અને તમે બધા ચમાર છો, ચામડિયા ભેગા થયા. કેમ? કે તમે ચામડું જોઈને માણસની કિંમત કરો છો, તમારી દ્રષ્ટિ એનાથી આગળ પહોંચી નથી. ત્યારે બધાએ કાન પકડ્યો. તો આ વાત તો આપણે ત્યાં છે જ, પણ હવે દુનિયા આ વાત કરતી થઈ છે કે કેવળ ઉપરના દેખાવથી માણસની કિંમત થઈ શકતી નથી. જો આટલું સમજાઈ જાય. ગાંધીની વાત તમે જાણો છો. મહાત્મા ગાંધી કેવા પ્રકારની હેરસ્ટાઈલ રાખતા હતા કહો? હેર હોય તો હેરસ્ટાઈલ રાખે ને. અને કઈ કંપનીના કપડાં પહેરતા હતા? કઈ ગ્વાલિયર ને બધી જાહેરાત આવે છે ને, લોકો એમ આમ ગ્વાલિયરની જાહેરાત આવે ને લોકો એમ બતાવે કે આ કપડાં પહેરે એટલે માણસ સફળ થયો. ભાઈ કપડાં પહેરવાથી કોઈ સફળ નથી જતું. હા, એવું હોય છે ને કે હું જે ઈચ્છું એ મેળવું છું એમ કરીને સિગારેટની જાહેરાત હોય. પણ એવું નથી હોતું ભાઈ. સિગારેટ પીવાથી કોઈ ઈચ્છિત વસ્તુ હજી સુધી પ્રાપ્ત કરે જગતના ઇતિહાસમાં એક કિસ્સો એવો નથી. પણ જાહેરાતોમાં લોકો પાગલ થતા હોય. આવી રીતે પેલો કપિલ દેવ બતાવે કે હું અમુક પ્રકારની બ્લેડ વાપરું. કંઈ પામોલિવ ને એ બ્લેડનું છે ને, શેનું છે? પામોલિવ શું છે? કંઈક સાબુ છે, શું છે? શેવિંગ ક્રીમ છે. હવે એ ક્રિકેટર પામોલિવ ક્રીમ વાપરીને થયો છે. પણ લોકોને આવી રીતે લોકો એની પાછળ પાગલ થતા હોય છે. તો થોડુંક સિદ્ધાંતને સમજવા પ્રયત્ન કરવો, વાસ્તવિકતા. ગાંધીજી કઈ કંપનીના કપડાં પહેરતા હતા? કેવા શૂઝ પહેરતા હતા કહો? કંઈ હતું નહીં. કેવી ઘડિયાળ વાપરતા હતા? એ પણ હતું નહીં. ધોતડી પહેરીને જતા હતા. અને ગાંધીજી છે એ બહુ રૂપાળા હતા કહો? કેવા હેન્ડસમ હતા? એ પણ નહોતું. અને કાંઈ આમ બહુ આપણે એમ કે અમુક પ્રકારની હાઇટ હોવી જોઈએ, અમુક પ્રકારની એવું નહોતું. અમુક પ્રકારની હાઇટ ને બોડીને કશું નહોતું. કોઈક એક ધોલ મારે તો 4 ગળથીઓ લેખાઈ જાય, એ ગાંધી હતા. પણ એ ગાંધી પેલો ચર્ચિલ જેવો માણસ. ચર્ચિલની વાત તમે સાંભળી હશે. જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર વખતે આખું ઇંગ્લેન્ડ પડી ભાંગ્યું હતું અને હિટલરની સામે કોઈ આખી દુનિયામાં ઊભો રહી શકે એમ નહોતો. એ વખતે ચર્ચિલ ઊભો થયો હતો અને એને પેલું સૂત્ર આપેલું. અત્યારે તો આ બધા નેતાઓ કરતા થઈ ગયા, આમ જીતે એટલે વી ફોર વિક્ટરી કરતા થઈ ગયા. પણ ચર્ચિલે દુનિયાને પહેલી વાર વી ફોર વિક્ટરી આપ્યું હતું.
અને ભાંગેલા ઇંગ્લેન્ડને ઊભું કર્યું હતું. એ ચર્ચિલ એવું કહેતો કે મને આખી દુનિયામાં કોઈની બીક લાગતી નથી, મને આખી દુનિયામાં બીજા કોઈની બીક લાગતી નથી, પણ પેલો ભારતનો હાફ નેકેડ ફકીર છે ને, અડધો નાગો ફકીર, કોણ? ગાંધીની બીક મને લાગે. એની આંખમાં આંખ પરોવીને એ પોતે કહેતો, પોતાના ICS ઓફિસર્સને જ્યારે મોકલ્યા ઇન્ડિયામાં ત્યારે કહેતો કે ડોન્ટ ટોક ટુ ગાંધી, ગાંધી સાથે વાત કરતા નહીં, એની સાથે વાત કરશો તમારું અંતર ફેરવી નાખશે. શું હતું ગાંધીની પર્સનાલિટીમાં? કોઈ કંઈ જ હતું નહીં, આવડત પણ નથી. તમને એમ કે સ્કિલ હોય તો આગળ વધે. ગાંધી પોતે નિષ્ફળ થયેલો વકીલ હતો, એ સફળ નહોતા ગયા વકીલાતની અંદર. સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ જેવા પોતે આમ સારા ઓરેટર નહોતા કાંઈ, કે બહુ સારા પ્રવચનકાર હોય, એ પણ નહોતું ગાંધીજીની અંદર. હતું શું એ પ્રશ્ન થાય જ્યારે પેલું 1927માં પેલું ત્યાં આગળ ગોળમેજી પરિષદ હતી ને, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ઇંગ્લેન્ડમાં, અને ગાંધી અહીંથી ગયેલા, પોતળી પહેરીને જ ગયા હતા ગાંધી, અને કોઈએ એને કીધું કે આ તો ક્વીન સાથે તમારી મિટિંગ છે અને ક્વીનના તો અમુક પ્રકારના પ્રોટોકોલ્સ હોય, તો તમારે ત્યાં આગળ આવા કપડાં ન પહેરાય, કોટને ટાઈ બાંધીને પહેરીને જવું પડે. ગાંધી કહે કે ભારતના 40 કરોડ લોકો જે પહેરે છે એ મેં પહેર્યું છે. રાણીને મારી સાથે વાત કરી તો કરે તો હું આવો હાલતો થાવ. રાણીએ કીધું મારા પ્રોટોકોલ મૂકો પડતા, મારે ગાંધી સાથે વાત કરવી. અને પછી એવી મિટિંગમાં પોતે ગાંધી, એને શરમ ના આવી. આપણે તો કોક દાડો કોલેજ જવાનું, જો આમ ક્રીઝવાળું શર્ટ હોય ને તો આપણે શરમ આવે, ખાલું લોકો આપણને શું કહેશે, ઇસ્ત્રી બરાબર નથી આજે. પણ આપણે દેખાવને બહુ વધારે મહત્ત્વ આપવાની જરૂર નથી, એટલું આમાંથી સમજવાની જરૂર છે. તો શું છે એવી વસ્તુ જે આપણા વ્યક્તિત્વને ખરેખર વિકસાવે છે, એ સિદ્ધાંતને સમજવાની જરૂર છે. અને એ જો હાથમાં આવશે તો જીવનમાં આપણે, નહીં તો ફૂટબોલની જેમ લોકો આપણને ફંગોળશે. કોક એક્ટર અમુક પ્રકારનો શર્ટ પહેરે એટલે આપણે એની પાછળ ફંગોળાવાના, કોક ક્રિકેટર અમુક પ્રકારનો સેલફોન વાપરે એટલે આપણે એની પાછળ ફંગોળાવાના. એમ ફંગોળાવામાં આપણી જિંદગી પૂરી થઈ જવાની. પણ પાયાના સિદ્ધાંતો, તો એવા જે પાયાના સિદ્ધાંતો એ આ પુસ્તકની અંદર સમજાવવામાં આવ્યા છે, એને આપણે વારાફરતી સમજવાના છીએ. પણ આટલી એની પૂર્વ ભૂમિકા થઈ. શું પૂર્વ ભૂમિકા? કે there is no real excellence in all this world which can separated from right living. છીછરી સફળતાની અંદર માલ નથી, આપણે આખી સફળતા પ્રાપ્ત કરવી છે. તો એના માટેના જે સિદ્ધાંતો છે એ આપણે ક્રમશઃ પછીના દિવસોમાં જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજની